નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પહેલા ટાટ હાયર સેકન્ડરી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। હવે ટાટ સેકન્ડરી માટેનું જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે। તો તમે ધોરણ 9 થી 12ની અંદર જો શિક્ષક બનવા માંગતા હોય તો તમારા માટે અત્યારે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી બંનેનું જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવી ગયું છે। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ટાટ સેકન્ડરી પરીક્ષા આપ્યા પછી એટલે કે ટાટ સેકન્ડરી પરીક્ષા આપવા માટેની તમારી વયમર્યાદા શું હોવી જોઈએ, લાયકાત શું હોવી જોઈએ અને જો તમે ટાટ સેકન્ડરીની પરીક્ષા પાસ કરો છો તો તમને કેટલો પગાર મળવાપાત્ર થશે। વિડીયો શરૂ કરું એના પહેલા કહી દઉં કે ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કરવાથી તમને કોઈપણ પ્રકારની નોકરી નથી મળતી અથવા તો તમે એકલી ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કરી લેશો તો તમને કોઈપણ પ્રકારનો પગાર મળતો નથી। ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે પણ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવે અને એના જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવે તો તમારી વયમર્યાદા તમને લાગુ પડશે અને આ પગાર તમને લાગુ પડશે। તો હવે અહીંયા જોઈએ, તમે જોઈ શકો છો બીએડ કરેલા ઉમેદવારોને શિક્ષક બનવાની તક, કેટલી ઉંમર હોય તો પરીક્ષા આપી શકશો, ટાટ એક્ઝામ આપવા માટેની લાયકાત શું હોય છે, ટાટ એસ એક્ઝામ પછી પગાર કેટલો મળશે, તો સંપૂર્ણ ચર્ચા વયમર્યાદા, લાયકાત અને પગાર વિશે આપણે કરવાના છીએ। તો સૌપ્રથમ તારીખ 12/2/2026 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી માટેનું આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। અગત્યની તારીખો આપણે અહીંયા પણ એકવાર જોઈ લઈએ તો 18/2/2026 27/2/2026 ટાટ સેકન્ડરી માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને તારીખ 26/4/2026 તમારી પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે અને તમારી મેઇન એક્ઝામ જૂન 2026 લેવામાં આવી શકે છે। એના પછી શૈક્ષણિક લાયકાતની ઇન્ફોર્મેશન આપેલી છે, તો અહીંયા તમે સ્નાતક પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ તો તમે આ પરીક્ષા આપી શકો છો। તો લાયકાત તમારી સ્નાતક પ્લસ બીએડ છે, સ્નાતક પ્લસ અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમને આની અંદર ફાયદા થશે। તો તમે જે વિષયની અંદર ટાટની પરીક્ષા આપવા માંગતા હો, અહીંયા અલગ અલગ વિષય આપેલા છે, તમે જોઈ શકો છો। અંગ્રેજી માધ્યમ માટે અને ગુજરાતી માધ્યમ માટે આ બે માધ્યમની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે। તમે જે વિષય સાથે ટાટ સેકન્ડરીની પરીક્ષા આપવા માંગતા હો એની અંદર તમે સ્નાતક, અનુસ્નાતક પ્લસ બીએડની ડિગ્રી મેળવેલી હોય તો તમે ફોર્મ ભરી શકો છો। એના પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે એસસી, એસટી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે એમણે ₹400 અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹500 ફી ભરવાની રહેશે। આ પરીક્ષા પહેલા પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવશે અને એના પછી તમારી મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે। પછી જ્યારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે તો તમે જે વિષય સાથે સ્નાતક પ્લસ અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો એના માટે તમે ફોર્મ ભરી શકશો। સ્નાતક પ્લસ અનુસ્નાતક પ્લસ બીએડ તમે જે પણ વિષયની અંદર કરેલું હોય એ વિષય સાથે આની લાયકાત રાખવામાં આવેલી છે। તમે સ્નાતક પ્લસ બીએડ કરેલું હશે તો પણ તમે ટાટ સેકન્ડરી એક્ઝામ માટે ફોર્મ ભરી શકો છો। હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો ટાટ સેકન્ડરીની એક્ઝામ આપવા માટે કોઈપણ પ્રકારની વયમર્યાદા લાગુ નથી પડતી, પરંતુ તમે શિક્ષકોની ભરતી માટે જે ફોર્મ ભરો છો તો એની અંદર શૈક્ષણિક લાયકાત લાગુ પડે છે। તો અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। મહિલા ઉમેદવારોને પણ છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ 45 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં। જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ, માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ અને માજી સૈનિકોની પણ ઉંમર 47 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં। પછી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 37 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં। તમારી ઉંમર જો 37 વર્ષ કરતાં વધારે ના હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો। તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે એના માટે ઉપરની કોઈ મર્યાદા નથી, પરંતુ જો તમારે સરકારી શાળાની અંદર શિક્ષક બનવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો શિક્ષક સહાયકની ભરતી ધોરણ 9-10ની અંદર કરવામાં આવશે, એ સરકારી શાળાઓ માટે હશે। તો સરકારી શાળાઓ માટે તમારી ઉંમર 37 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ અને જો તમે ગ્રાન્ટેડ ઇન એઇડ શાળાઓ માટે ફોર્મ ભરવા માંગો છો તો તમારી ઉંમર 58 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં। આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। તો ગ્રાન્ટેડ એટલે કે જો તમે સરકારી શાળાઓની અંદર લાગો છો તો તમને દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે પહેલા 5 વર્ષ માટે અને તમારા 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી 35,400 થી 1,12,400 લેવલ 6 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે। અને ગ્રાન્ટેડ શાળાઓ માટે તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે, સ્નાતક પ્લસ બીએડ અથવા તો સ્નાતક પ્લસ અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો। અને તમારે જો જનરલ કેટેગરીના હો તો તમારે પાસ થવા માટે ટાટ સેકન્ડરીની અંદર 60% માર્ક્સ આવશ્યકતા જોઈએ છે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ પાસ થવા માટે 55% માર્ક્સ લાવવા જરૂરી છે। પછી આગળ ઇન્ફોર્મેશન છે, તમે જોઈ શકો છો જે બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાની અંદર લાગો છો તો પણ તમને જે છે એ ₹40,800 પગાર આપવામાં આવશે અને તમારા 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી 35,400 થી 1,12,400 લેવલ 6 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે। અને ગ્રાન્ટેડ શાળાઓ માટે તમે જોઈ શકો છો ગ્રાન્ટ ઇન એડ શિક્ષક સહાયક ભરતી માટે વયમર્યાદા લાગુ પડે છે। તો ગ્રાન્ટ ઇન એડ શિક્ષક સહાયક ભરતી માટે વયમર્યાદા લાગુ પડતી નથી, પરંતુ ઉમેદવારની વય નિમણૂક વખતે 58 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં।
તો તમે જો સરકારી શાળાઓની અંદર અપ્લાય કરશો તો તમારી ઉંમર જે છે એ 37 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે તમારી ઉંમર જે છે એ 58 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણે સ્ટાર્ટ સેકન્ડરી પરીક્ષા માટેની જે છે એ લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણ કેટલું છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.